નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ વિશાલ છે. આજે આપણે આવી ગયા છે એક અહીંયા ગાયના એચએફ ગાયના વેપારી પાસે ને હું તમને બતાવવાનો છું કે તે પોતે કઈ રીતના ગાયોનો વેપાર કરે છે. તો નૂરભાઈ, મારી ચેનલ પર તમારું સ્વાગત છે. આ ગાયો બધી અલગ અલગ જે તમે વેપાર કરો છો, કેટલો ટાઈમ થયો આપણા? કમસે કમ અમે અહીંયા 12-13 વર્ષથી છીએ. 12-13 વર્ષથી આવ્યો છો, બરોબર. અત્યાર સુધી તમે ઘણી બધી ગાયો બધી સારી એવી વેચી દીધી હશે. ખૂબ વેચી. હવે તમે અત્યારે ખાસી બધી આપણા પણ ગાયો છે, તો ધીરે ધીરે મને એક એક બતાવો અને ભાવ સાથે કે કેવું રહેવાનું છે. મારો કોઈ વ્યુઅર જે આ વિડીયો જોઈને આવે છે એને તમે શું ડિસ્કાઉન્ટ આપવાનું છે એ પણ બતાવજો. આ ગાયથી શરૂઆત કરીએ તો બોલો, શું છે આમાં? આ ગાય ગાભણ છે, અઠવાડિયાની કાચી છે. બરાબર. 12-13 લીટર ટંકનો દૂધ કાઢે એવી છે. બરાબર. પૂરા દિવસનો 25-30 લીટર દૂધ કાઢે એવી ગાય છે. બરાબર. આ સ્વભાવ કેવો રહેશે આનો? સ્વભાવમાં શું છે કે ગાય નસલવાળી ગાય છે, એબીએસ ડોઝની ગાય છે. એબીએસ ડોઝ. હા, બરાબર. હવે આગળ આપણે જતા જઈએ. એને શું પ્રાઇસ રાખેલી છે એની? પ્રાઇસ એની 1,25,000 રૂપિયા કહું છું. આગળની વાત કરીએ. આ ગાયમાં શું છે? આ ગાય ગાભણ છે, 15 દિવસની કાચી છે. બરાબર. 15 દિવસની કાચી. કેટલી વેતર છે? બીજિયાત છે. બીજિયાત છે એમ ને? હા, બરાબર. એચએફ જ છે? હા, એચએફ ક્રોસ. એચએફ ક્રોસમાં. બરાબર. અને અત્યારે જે ગરમી પડે છે, બધા કહેતા હોય કે ગરમીમાં થોડું પ્રોબ્લેમ રહેતો હોય, ખરું એવું? ના, એવું કંઈ નથી. આપણો માલ ગંગાનગર થી આવે છે, એટલે કમસે કમ અમે ગરમી શરદી બધું ચાલુ રાખીએ. બરાબર. આપણો માલ દરેક ગંગાનગર થી આવે, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં. કોઈ પ્રોબ્લેમ નહીં. બરાબર. હવે આગળ જોતો જાઓ અને ભાવ કહી દો એકવાર. આની કિંમત બોલવામાં 1,20,000 રૂપિયા. બરાબર. એ તો તમે જો કોઈ વ્યુઅર જોઈને આવશે તો ભાવ કરી આપશું. બરાબર. આમાં શું છે? આ ગાય વિયેલી છે, આજે ચોથો દિવસ થયો વિયેલી. અત્યારે હમણાં 10 લીટર દૂધ હાજરમાં છે. હાજરમાં 10 લીટર. બરાબર. એના વોચર બોચર બધું ઓકે? એકદમ ઓકે. અને ગેરંટી ખરી ને આપણે કોઈ પણ માલ લઈ જાય? ફૂલ ગેરંટી. હાંચળ ગાતર દાવે ધૂણે કોઈ ચીજમાં કોઈ બી ચીજનો ફોલ્ટ હોય તો આપણે બેઠેલા છે. બરાબર. એડ્રેસ કઈ જગ્યાએ આપણે કઈ બાજુ આવેલો? એડ્રેસ આપણે વડગામ ખેરાલુ રોડ, પીલુચા ગામ. બરાબર. એકતા ડેરી ફાર્મ, પેટ્રોલ પંપ ની બાજુમાં છે. એકતા હોટલ છે અને આમો એકતા ફોર્મ છે. બરાબર. તો તમે અહીંયા આવી શકો છો ખેડૂત મિત્રો. હવે આપણે આગળ જોતા જઈએ. એને શું ભાવ રાખેલું છે? એના ભાવ બોલું છું 1,10,000. 1,10,000. બરાબર. ગાય જોરદાર ગાય છે, બેસ્ટ ગાય છે. હવે આગળ વાત કરીએ. આ બી ગાય જોરદાર છે. આમાં હમણાં 11 લીટર દૂધ તૈયાર છે. બરાબર. હાજરમાં 11 લીટર દૂધ છે ગાય. એ ભાવ તમે જોઈ શકો છો. દરેક ગાયમાં તમને એ ગેરંટી મળશે. કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે નૂરુભાઈને વાત કરી શકો છો. એમનો કોન્ટેક્ટ નંબર અહીંયા નીચે ડિસ્પ્લે ઉપર બતાવી દઈશ. તો નૂરભાઈ, આમાં શું છે? 11 લીટર? હા, 11 લીટર એક ટંકનો તૈયાર છે. બરાબર. 2 ટાઈમનો 22 લીટર દૂધ તૈયાર. બીજી એક વસ્તુ માહિતી આપો કે જે બધા આવા ઠેકા ઉપરથી બધા લઈ જતા હોય ને તો ઘરે જઈને 5-6 દિવસ ખાતી જ નથી, તો એનું કોઈ નિવારણ? ગંગાનગરનો માલ ખાતો જ. ગંગાનગરમાં કોઈ પ્રોબ્લેમ આવતી નહીં? એની ગેરંટી તમે ખવડાવશો તો ખાશે જ? તમારે અહીંયા 2 ટાઈમ ડોઈ જોઈ લઈ જાજો ને ખવડાવવાનો હોય તો દાણ બાણ ખવડાવી. હા, તો કોઈ પ્રોબ્લેમ ના આવે. બરાબર. ગંગાનગરનો માલ આપણે અહીંયા એકદમ કમ્પ્લીટ. બરાબર. ગંગાનગર જે પંજાબ થી લાવતા એમાં ગરમી ના શાંત થતી હોય, હીટ સ્ટ્રેસ આવી જતો હોય. અમને એવું નહીં રહેતું. એમાં કઈ નહીં. ગંગાનગરમાં ગરમી આપણા કરતા બી વધારે રહે. બરાબર. હવે બીજી વાત કરું કે કઈ જગ્યાએ માલ પહોંચે આપણો? માલ આપણો કચ્છ ભુજ જતો છે, કાઠિયાવાડ જતો છે, પછી રાજસ્થાન બી જતો છે. બરાબર. અને આ બાજુ ઈડર જાય છે, હિંમતનગર મોડાસાના ગ્રાહક આવે છે, એમપી ના બી ગ્રાહક આવતા છે. બરાબર. પછી વાપીના બી હમણાં લઈ ગયેલા, સુરતના બી લઈ ગયેલા. અત્યારે હું એક ખેડૂત મિત્રો એક મસ્ત સારો પીસ પસંદ કરવા આવ્યો છું. એક ગાય લઈ જાઉં છું ને પછી નૂરુભાઈને જોઈએ કે કેવી કહાની રહે છે. હવે આગળ આવો નૂરુભાઈ, આ શું છે આમાં બોલો? આ ગાય અહીંયાની આપણી લોકલ છે, બનાસકાંઠાની. બરાબર. લોકલ ગાય છે. હા. શું રાખેલું છે આમાં? આની કિંમત તો 75,000 રૂપિયા. અને દૂધ કેટલું રહેશે? દૂધ હમણાં 7 લીટર તૈયારમાં. 10 લીટર દૂધ કાઢશે ગાય. ઓકે. કયું વેતર કહેવાય રે? એ બીજું વેતર. બીજું વેતર. હવે એક આ છેલ્લી છે, જોઈ લો. બોલો. આ ગાય કાળી ગાય જોરદાર ગાય છે. હમણાં એને અંદર તૈયારમાં 12 લીટર ટંકનો દૂધ તૈયારમાં. 12 અત્યારે હાજરમાં છે. અત્યારે હાજર. બરાબર. આની તમે ગાઈઝ નાઈસ બસ બધું જોઈ શકો છો. બધું પ્રોપર છે. અને પાછળથી ઓચર બોચર બધું ગેરંટી એમાં? ફૂલ ગેરંટી. વિયેલી છે, ડોઈ જોઈ લેવાનો 2 ટંક. બીજું આપણે ફૂલ જવાબદારી. તમારે ઘેર ગયા પછી કોઈ બી ચીજનો ફોલ્ટ આવશે તો આપણે. બરાબર. અમને ખોરાક શું આપવો પડતો હોય ખાસ કરીને? તમે કઈ રીતના હાચવતા હોય અહીંયા? અમારા પાસે તો શું છે, આ વેપારીનું છે એટલે કપાસ પાપડી છે, થોડો ઘણો આપીએ. પછી ખેડૂત લઈ જાય ને બહુ ખોરાક કરે એટલે દૂધ. બરાબર. સારું ખોરાક કઈ રીતના આલી શકાય? ધારો કે આપણે સવારથી વાત કરીએ શું શું આલીએ ખાવાના સારું દૂધ લેવા માટે? એ તો હમણાં એક પંજાબનો કોઈક ચારો નીકળ્યો, આપણે દાણ નીકળ્યો છે, એ બી જોરદાર રહે છે.
પછી સાયલેન્ટ છે, સાયલેન્ટ Silence. ખવડાવો તો બહુ સાયલેજ સારું રહે? હા બહુ સાયલેજ ને ખવડાવવાનું કોઈ ટાઈમ કોઈ ખબર કરું તમને? ટાઈમ ની એ ચીજની આપણને ખબર નથી, પણ અઠવાડિયું સુધી અમારા પાસે પડ્યો રહેશે, બગડતો નથી. બગાડતો નથી? બરાબર. બીજું તો તમે ગાયોમાં જ વેપાર કરો કે ભેંસ ભેંસ કશું બીજું? ગાય ભેંસ બધું લઈએ. બધું જ લાવી. તમારે જે પ્રકારની જોઈતું હોય તમે કોન્ટેક્ટ કરી શકો છો, અહીંયા તમને નીચે જણાવશે. હા. અને આ તમારો એડ્રેસ છે. તો નૂરભાઈ બીજું ભાવમાં તમે બોલો બધું કરી આપશો ને? આ જો તમે અહીંયા એડ્રેસ આપેલું છે, ભાવમાં તમારે જો પણ આમાં વ્યૂઅર સારું આવે તો કરી આલજો. 100%. અને જેવું પણ નવી ગાડી ઉતરતી હોય કે કોઈ કોન્ટેક્ટ હોય તો પણ તમે જણાવજો. 100%. તો ખેડૂત મિત્રો આપણે તમે જોઈ શકો છો કે અહીંયા ડેરી આ રૂબરૂ મુલાકાતે આવે છીએ, તો તમારે જો પણ જોતી હોય તો તમે એ કોન્ટેક્ટ કરી શકો છો અને નૂરભાઈ તમને સારી રીતે સમજાવી દેશે. બધાને વધારે કયો પ્રોબ્લેમ રહેતો હોય ઠેકા ઉપરથી લેતા હોય ને તો ખાવાનું અને દૂધ નાખવાની ના પ્રોબ્લેમ? ના, એ ગંગાનગર નો માલ લેશે તો ખાવામાં કોઈ ચીજ નહીં રહે. પછી બરાબર. બધે બાજુ પંજાબ નો ઉતરતો છે, કોઈ બેંગ્લોર નો ઉતરતો છે, એ વાત અલગ છે. ગંગાનગર નો આપણે અહીંયા આજથી નહીં, અમે 15 વર્ષથી માલ વેચતા 15 છીએ. વર્ષથી વેચો? કોઈ પ્રોબ્લેમ આવતો નહીં મેજર? કોઈ આવતો નથી. બરાબર. કમસે કમ એક તબેલામાં જે સબીર પટેલ છે કેશીપાનો, એના તબેલામાં ઘણો તણો માલ આપણો જ છે. બરાબર, ખૂબ સરસ કહેવાય. તો તમારે જો પણ કોન્ટેક્ટ કરશે તો અમને કોન્ટેક્ટ કરવા વિનંતી. જય હિન્દ, જય ભારત.